તો પાટણના કોંગ્રેસ નેતા અંબાલાલ કાકાના સમર્થનમાં આવ્યા। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા પર કોંગ્રેસના કિરીટ પટેલના પ્રહાર। અંબાલાલ પટેલ પરના પાયા વિહોણા નિવેદનને લોકપ્રિયતાનો સ્ટન્ટ ગણાવ્યું। વિજ્ઞાન જાથાના સંચાલકની શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં ખબર પડતી નથી। અંબાલાલ પટેલ વર્ષોથી આગાહી કરે છે અને તમામ સાચી હોય છે। હવામાન ખાતું કોઈ પણ આગાહી 2 દિવસ પહેલા કરે છે। અંબાલાલ પટેલ 15 દિવસ કે મહિના પહેલા આગાહી કરે છે। અંબાલાલ પટેલ વૈજ્ઞાનિક ઢબે આગાહી કરતા હોવાનું નિવેદન સામે આવ્યું। ખેડૂતો આજે પણ અંબાલાલ પટેલની આગાહી સાચી માને છે તેવું કિરીટ પટેલનું કહેવું છે। વિભાગ તો કાલે વરસાદ થવાનો હોય અને 1 દિવસ પહેલા આગાહી કરે છે કે 2 દિવસ પહેલા કરે છે। અંબાલાલ કાકા તો મહિને 15 દિવસ 20 દિવસ પહેલા આગાહી કરે છે। એટલે એ જે વૈજ્ઞાનિક ઢબે આગાહી કરે છે ને 90% પણ વધુ આગાહી એ સાચી પડે છે। એટલે મને લાગે છે કે અંબાલાલ કાકાનો વિરોધ કરી અને આ લોકો પબ્લિસિટી લેવા માંગતા હોય છે અને ગુજરાતના લોકોને, ગુજરાતના ખેડૂતોને, ગુજરાત સરકારને પણ મદદરૂપ કરે છે। એમની સામે આવા આક્ષેપો ના કરવા જોઈએ। અથવા તો 3 દિવસમાં વરસાદ આવવાની શક્યતા। તો કિરીટ પટેલે વધુમાં જણાવ્યું કે અંબાલાલ પટેલ પોતે વૈજ્ઞાનિક પદ્ધતિઓથી આગાહી કરે છે અને તેમની તમામ આગાહી સાચી પડતી હોય છે। કિરીટ પટેલે ઉદાહરણ માટે સમાજના સમૂહ લગ્નની વાત કરી। તેમનું કહેવું છે કે સમૂહ લગ્નના દિવસે જ વરસાદની આગાહી હતી, જે બાદ અંબાલાલ કાકાએ ચિંતા મુક્ત થઈને 4 વાગ્યા પહેલા સમૂહ લગ્ન પૂર્ણ કરવા જણાવ્યું હતું અને 4 વાગ્યા બાદ અંબાલાલ પટેલની આગાહી જ પ્રમાણે વરસાદ આવ્યો। ત્યારે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા પણ કિરીટ પટેલે આકરા પ્રહાર કર્યા છે। તો અગાઉ જે રીતે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ અંબાલાલ વિરુદ્ધ જે પ્રકારની ટિપ્પણી કરી હતી તેને લઈને હવે કોંગ્રેસના નેતાના પ્રહારો।